ફરીથી સાડી પહેરીને રેડી થઈ ગયા છે. હર્ષલની તબિયત ફરીથી બગડી ગઈ છે. ડેન્ગ્યુની અસર છે. હું લીધું બસ સંતોષી છે. બસ લેવું હોય બસ. ચલો વ્યુઅર્સ આવ્યા છે સીટીએમ થી. અમાર બંનેમાંથી વધારે કોણ ગમે તને? કોણ ગમે? બંને ગમે છે. બંને નહીં, કોઈ બી એક. મારી છોકરી છે ને દીપ પદ્માનીના બ્લોગ જોવા સિવાય બપોરનું લંચ કરતી નથી. હું અત્યારે બિઝનેસમાંથી આવું છું તો મને જમવા પહેલા એવું કીધું કે ભાઈ આ દીપભાઈએ કીધું છે કે એના ઘરે જવાનું છે એટલે હું ફરજિયાત લઈને આવ્યો છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે ગણપતિ બાપ્પા 10મો દિવસ અને કાલે છે વિસર્જન. મુહૂર્ત પ્રમાણે અમારે વિસર્જન કરવાનું છે એટલે કાલના દિવસે મંગળવારે છે. અને આ બે શું કરે છે વાત? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પીવા આપણને બ્રેકફાસ્ટ. ગણપતિ બાપા તમામ નતા કરતા આ એક્ટિંગ કરતો તમારો કે પપ્પા આવું કરતા હતા કે તું બોલતા હતા એ તો એમને મસ્તી કરતો કેવી રીતે દાદા એમ કેમ દેખાડો? હાથમાં કેમેરો છે. કઈ રીતે ડીશ પડી હતી એમાં કે પાણી લીધું બરાબર ખાઓ. આછા ભાવથી ખવડાવી એટલે યસ. આરતીની થાળી તૈયાર છે. લે ના નાનો પડજો. હાવ નાનો એકદમ નાનો દેવો. હા એકદમ નાનો છે. હાવ નાનો નો હળવે એકદમ નાનો છે. બરાબર જ છે. બસ એ બગાડ્યો. બગાડો. બરાબર છે ભાઈ બરાબર છે. બરાબર છે. મસ્તી કરું છું. રેડી છે એવડો જ હોય જોવા ગયા. ઓકે બરાબર છે. ઘરના બીડા તાજા તાજા. દેખાઈ જાય. ધરાવવાનું છે ને. ઘરે વેલ છે અમાર નાગર વેલ. રોજ તાજા બીડા દેવા. બપોર પછી હાર લેવા જવાનો બીજો અરે એલાય છે. તે તો સાંભળવું. પરફેક્ટ. ચાલો નાસ્તો શું કરવાનો? ભાખરી અને ભાખરી 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 मेरे को भाखरी चाहिए. બીજાને ભાખરી તો કરવી. ક્યાં ગયો તો કાલી ક્યાં હોટલ માં ગયો તો ક્યાં ગયો તો કાલ? કાલ ક્યાં ગયો તો? બસ અત્યારે વાગ્યા છે 10:30 અને આજે મારા વ્યુઅર્સ એટલે કે તમે લોકો ખબર નહીં કોણ કોણ આવે છે પણ આજે બધા ઘરે દર્શન કરવા આવવાના છે. ટાઈમ સ્લોટ કાલના બ્લોગમાં મેં કીધેલું હતું તો જોઈએ કેટલા લોકો આવે છે. એકવાર મેં કીધું હતું ને કે હું કહીશ, શ્યોર કહીશ. કીધું ને મચ્છર બહુ વધી ગયા છે અમદાવાદમાં. તો હાલો સાંજે બધા વ્યુઅર્સ આવશે, મળીશું અને મોજ કરીશું. અને કાલના બ્લોગમાં તો સખત અલગ જ પગ જ દુખે છે એટલું રમ્યા છીએ. હા ચાલો અહીંયા જમવા બેસી ગયા છીએ અને આ શું બને એવું મમ્મીએ રીંગણા બટેકાની શાક. હે અડદની દાળ, ઓહ ક્યાં અડધી દાળ ક્યાં છે? બટેટાનું શાક. તો ઓકે બપોર નહીં ભાવતી ને દાળ એટલે એ નાની ડીશ લઈએ છે હા લઈએ દો. ચિકન દાદા નાખ આવડી નાની હોય આ બધું ખાનું ખોલી અને આ જો સવારની એની સાડીઓ રેડી કરે છે. કાલે સાડી પહેરવાની છે ને
નક્કી કરે છે કાલ કઈ સાડી પહેરવી. પહેરી નક્કી થઈ ગઈ કાલે દીધા Finally? જા ઓકે. ગણપત દાદાને થાળું ધરાવી દે. દેખાડ શું છે જમવામાં. ઓહો किधर है पानी का ग्लास किधर है. चलो गणपति बापा जमी लो. हाँ मंगल मूर्ति अले આવું શેમ્પુ ઓર્ડર કરું છું. શેમ્પુ શેનું શેમ્પુ હા વાળ માટેનું તો વાળનું જોયું હું આ પાડે છે. આયરો પાડી તું પૂછતો હતો ને. કાલે ગણપતિ બાપા જતા રહેશે. તૈયારી ફૂલ આપણે 40 મિનિટનો વ્લોગ છે કાલનો. અફલાતુન વ્લોગ જોઈને એટલી મજા આવી છે ને સખત. તમને તો જોરદાર મજા આવશે કારણ કે હું તો કાલે રમોત્સવમાં હતો. સ્ટીલ મને બીજી વાર જોઈને મજા આવી. તમે તો પહેલી વાર જોવાના છો. આ બ્લોગ પૂરો જોવો, પૂરો થાય પછી કાલ બ્લોગ જોઈ આવો. મિસ ના કરતા અને તો ઘણું બધું મિસ કરશું. બહુ મજા આવશે. ચાલો નીચે ધીરાવી કંઈક કરે છે. ઓહો બે મેચિંગ કર્યું છે આજે. મેં હતા ખબર પડી મમ્મીને હું હતું પીણીની વોવે છે ને બિહારતી હતા એને. કુવાનું. મમ્મી કર્યા કરી જાય કિસાન ચક્કીશ મમ્મી મમ્મી માં શું કરું મારે શું કરે છે ધીરાવી. હું આરતીની થાળી એ કરું છું આજે 56 ભોગ છે ને આપણે. કંકુ છે ને કલર વાળું છે જો કેવો કલર વાળું પિંક આ કંકુ છે. પિંક પિંક છે. ત્યાં કેવું? બાર લેવા છે આપણે અંબાજીથી હવે લઈ આવવું જોઈએ આપણે ગઢડાનું કંકુ આવે છે દીપક ઓકે. માતા લેવા જેવું. આની મેકિંગ અહીંયા ધીરાવીએ જો ટાઈમ લેપ્સ થાય છે પ્રોપર. આરતીની ડીશ ધીરાવે તૈયાર કરતી હતી મને લગાવી દીધું જો. ફાઇનલી પૂરી થઈ છે. જુઓ આ દેખાડ તારા. આ જુઓ સામાન જુઓ બધો છે ને. હા ચલો ડીશ ક્યાં દેખાડું તમને. જો કેવી છે આરતીની ડીશ ધીરાવી બનાવી છે કમેન્ટ કરો. આજે છે 56 ભોગ તેના માટે સ્પેશિયલ 56 ભોગ સ્પેશિયલ આરતી ડીશ છે. લાઈક કરો વાત થઈ લો. વોટ્સએપ બગડ્યો નહીં કે. અહીંયા જો ગણપતિ બાપા જો કેવા સૂતા છે. પપ્પા જો કેવા સૂતા એનું મોઢું જો મોટું આમ. આજ રાતે ગરબા રમીશું કદાચ નહીં તો કાલે 7 વાગે બધા વ્યુઅર્સ મળવા આવશે. જોઈએ કોણ કોણ મળવા આવે છે. ઓકે ગણપતિ દાદા માટે 56 ભોગ તૈયાર થઈ રહ્યો છે. અહીંયા બે સાસુઓ મળીને તૈયાર કરી રહ્યા છે. જો એ બધું પડ્યું છે અહીંયા. મીઠાઈ જ મીઠાઈ. કાજુ કતરી એક લઉં. ના હા ભાઈ ક્યાં દે એમાં દઈ દે બધી એમાંથી એમાંથી જ લેવાય ને મારે. પણ પછી ખાજે ને કેમ ઉતાવળ નહીં નહીં કાજુ કતરી ખાવી. દાદામાંથી નહીં ખાવ ને હું. એ ઉતાવળ ના ક્યાં છે? હા ઘડી બધું ક્યાં છે? લઈ આ. લે ને હા દીરાવી મૂકી ઘડી ઘડી ખાઈ
કાજુ કતરી મારી ફેવરેટ છે એટલે મારે અરે ભલે ફેવરેટ હોય. સ્વાદિષ્ટ મોદક મૂક્યો મોદક ઓહો હો ક્યાં છે મામા? હું જોયું તારે લઈ લે આમાં શું લેવું છે? હું લીધું લ્યો બસ બસ સંતોષી છે બસ કાંઈ લેવું હોય બસ બસ બીજું કઈ નહીં લીધી. લે હજી લે સંતોષી છે હાલે ઈ નો ખાય કે ઈ હાલ. પોચું પોચું બદામ. બસ 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 સંતોષી છે પગે લાગ્યું હા રાખે તો. આયા જો અહીંયા તો બધી પેલી સ્પાર્કલ. કાલે આમાં ગોઠવવાની ગોઠવી દે. આ કાલ ધરવાની છે ને પ્રસાદી આ બે તો ગોઠવી દે એટલે કાલે રાખજે. ચલો હું થઈ ગયો મસ્ત રેડી પણ અત્યારે હર્ષલની તબિયત ફરીથી બગડી ગઈ છે જુઓ જો હર્ષલની ફરી તબિયત બગડી ગઈ છે ડેન્ગ્યુની અસર છે તો કાલે રિપોર્ટ કરાવવાનો છે અને કાલે જ પછી વિસર્જન છે તો સકાલ સવાર સુધીમાં સારું થઈ જાય દવા આપી છે એમાંથી અને દિરાવી આવી છો ફરીથી સાડી પહેરીને રેડી થઈ ગયા છે અને વ્યુઅર્સ બધા આવી રહ્યા છે મળવા માટે તો જેમાં ટાઈમ મળે છે એ લોકોને વિડીયોમાં લેતો રહું છું કોઈકનો ફોન આવે છે કૃપાલીન ફોન આવે છે ચલો વ્યુઅર્સ આવ્યા છે સીટીએમથી કેમ છે બસ મજામાં હાય નામ શું તારું એવરીડે તારું નામ શું છે મિહાન કેવા લાગે વિડીયોઝ મસ્ત ને જો અમારા આ બ્લોગ બનાવે છે ચાલુ કર્યા છે બ્લોગ બનાવવાનું ઓળખે છે ત્યાંને શું નામ છે દિલાવી અને ઓલા આંટી બાનું બાનું નામ શું છે શિલ્પા હા 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 અમારા બંનેમાંથી વધારે કોણ ગમે તને કોણ ગમે બંને બંને ગમે છે બંને નહીં કોઈ બી એક હોય કોઈ બી એક કેજો કોઈ એક નહીં શું નામ પહલ કે આ દીપ પાડે છે ચાલુ. તમે શું કહેતા હતા હમણાં હું એવું કહેતો હતો મારી છોકરી છે ને દીપ પદ્માનીના બ્લોગ જોવા સિવાય બપોરનું લંચ કરતી નથી એમ ટૂંકમાં. અને અત્યારે અત્યારે બિઝનેસમાંથી આવું છું Okay. તો મને જમવા પહેલા એવું કીધું કે ભાઈ આ દીપભાઈએ કીધું છે કે એના ઘરે જવાનું છે એટલે હું ફરજિયાત લઈને આવ્યો છું. એવરીડે વિડીયો જોવે છે કેવા લાગે મારું નામ તો ખબર છે ને શું નામ દીપભાઈ દીપભાઈની વાઈફનું નામ બી ફિયાન્સીનું નામ બી ખબર છે ભાઈનું નામ બી ખબર છે બધાનું પપ્પા મમ્મીનું બધાનું Okay. ખબર છે આમ ટૂંકમાં. શું નામ પ્રિન્સ ડાયમંડ પાક થી આવ્યો છે દરનો આવી જવાય બહાર ઊભો હતો તે અડધી કલાકથી બહાર ઊભો હતો એવું છે બેસ 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 ના, ના, સરસ સરસ પણ અંદર તમારા હું તો બહુ થોડુંક ઓછું જોઉં છું પણ મારી વાઈફ ને મારી છોકરી બહુ જુએ છે પણ તમારા જે સુવિચાર છે ને એ બેસ્ટ છે એમ અને તમારી જે સ્ટ્રગલ ટાઈમ કે જે કાંઈ હોય પણ બહુ સારું છે એ ત્યાંથી બ્લડ તો સીધું અહીંયા આવ્યું છે સારું છે સારું છે ચલો તો હર્ષિલના ફેન આવ્યો છે તો હર્ષિલને ઊભું થવું પડ્યું છે દવાની અસર લાગે છે હા ચાલો ગરમી થઈ ગઈ ને મોબાઈલ કરવા લઈ જા. તમારી મોટી દીપભાઈની તો છે કે નહીં પણ તમારી મોટી
ઓકે ગાઈસ, ચાલો તો આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગણપતિ બાપા કાલે વિસર્જન છે તો મોજ કરવાની છે, આપણે મજા સાથે વિસર્જન કરવાનું છે ગણપતિ બાપાનું. તો કાલનો વિડીયો ખાસ જોજો અને આજના વિડીયોમાં જોઈને તમને સેજ પણ સ્માઈલ આવી હોય તો લાઈક અને વિડીયોને શેર જરૂર કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય. આ વિડીયો જોઈ આવજો, ચોક્કસ મજા આવશે. અહીંથી બે ગાય ઉતરી